સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર રાજ્ય સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ્સ ફાળવીને સ્વચ્છતા અભિયાનને વેગ આપી રહી છે, જેથી પ્રભાવિત થઈને અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2 હેઠળ વિસ્તારમાં સૂકા તથા ભીના કચરાના એકત્રિત પ્રોસેસિંગ પ્લાન્ટ અને સિવિલ વર્ક્સનું ખાતમુહૂર્ત કર્યું છે. તો આ પ્રસંગ પર ધારાસભ્ય મહેશ કસવાળાના હસ્તે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. તો સાવરકુંડલા શહેરથી માત્ર 6 કિલોમીટર દૂર બોધ રિયાણી ખોડિયાર મંદિર પાસેની ડમ્પિંગ સાઇટ પર આ પ્લાન્ટનું નિર્માણ થશે. તો ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, ચીફ ઓફિસર સાવન રતાણી સહિત વિશેષ અતિથિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. તો સાવરકુંડલાથી શહેરમાંથી રોજ 12 થી 13 મેટ્રિક ટન કચરો એકત્રિત થાય છે, જેમાં સૂકો અને ભીનો કચરાનો સમાવેશ થાય છે. આ કચરાને વિભાજિત કરીને પ્લાન્ટમાં પ્રોસેસિંગ કરવામાં આવશે, જેથી ખાતર બંને અને પર્યાવરણનું સંરક્ષણ થાય. તો અંદાજિત 3 કરોડ 46 લાખના આ પ્રોજેક્ટનું નિર્માણ આગામી દિવસોમાં પૂર્ણ થશે, જેની માહિતી ચીફ ઓફિસર સાવન રતાણીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આથી કચરા વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બનશે અને શહેરી વિસ્તારને હરિત બનાવશે. તો આ પહેલથી સ્થાનિક રહાણીકોમાં ઉત્સાહ ફરી વળ્યો છે, જે સ્વચ્છતા અભિયાનને મજબૂત કરશે. આજ રોજ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એકત્રિત થતો કચરાને બોઘરિયાણી ડમ્પ સાઇટ ઉપર સૂકા અને ભીના વેસ્ટ જે કચરો આવે છે એને સેગ્રીગેશન કરી અને અલગ કરવા બાબતનો કાર્યક્રમનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબના હસ્તે કરવામાં આવેલ છે, જે અંતર્ગત શહેરમાંથી રોજિંદો જે 12 થી 13 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે એ કચરાને અહીંયા ડમ્પ સાઇટ ઉપર જ ડેઇલી બેઝિસ ઉપર એનું સેગ્રીગેશન કરવામાં આવશે, એનું પ્રોસેસિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી પ્રોડક્ટમાં ખાતર અને એ બધું ઉત્પન્ન થશે. સાહેબ, અંદાજિત 346 લાખનો પ્રોજેક્ટ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.